શ્રી વલ્લભાધીશ કે ગિરિરાજ ધરણ કે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. સત્સંગ કાલે બોમ્બેના વૈષ્ણવારે આનંદ નહીં પરમાનંદ લીધો. બધા એમ કહે કે અત્યારે શહેરમાં ભક્તિ ઓછી થઈ ગઈ છે, પણ કાલનું માહોલ જોઈને એવું લાગ્યું કે ભક્તિને સ્થાન હારે લેવા દેવા નહીં, ભક્તિને વ્યક્તિ હારે લેવા દેવા નહીં, ભક્તિને માહોલ હારે લેવા દેવા નહીં, ભક્તિને ભગવાન ભજન તો ભક્તિને ભાવ હારે મતલબ છે. જે ભાવ મહેસૂસ કરવાનો છે, જે ભાવનું વર્ણન ન થઈ શકે. ઓલા ગુંગાને કહીએ કે ગોળ કેવો લાગ્યો કરે, પણ એ વ્યક્ત ન કરી શકે કે બહુ ગળ્યો છે. એમ ભક્તિ ભાવ આ બધુંય મહેસૂસ કરવાની વસ્તુ છે. કાલે આપણે બધાએ ભાવને મહેસૂસ કર્યો. એટલે જ કવિએ કહ્યું છે કે પથ્થરમાં અગર જો ભળે ભક્તિ તો બને મંદિર, પથ્થરમાં અગર જો ભળે ભક્તિ તો બને મંદિર, ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ, ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ, યાત્રામાં જો ભળે ભક્તિ, મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા, અને માનવમાં જો ભળે પુષ્ટિ ભક્તિ તો બને પુષ્ટિ વૈષ્ણવ. કહેવાનો આશય એ છે, એકવાર કૃષ્ણ જેને ભાવી ગયો, એકવાર કૃષ્ણ જેને ગમી ગયો, એકવાર કૃષ્ણને જેણે પ્રેમ કર્યો. પ્રેમ વારંવાર નથી થતો, અનેકને નથી થતો. આપણા જમાનામાં કોલેજમાં હતા ત્યારે આપણા સુભાષિત ગાતા હતા, ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં, ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં, મોહબ્બત એક સે હોતી હૈ હજારો સે નહીં, મોહબ્બત એક સે હોતી હૈ હજારો સે નહીં. ઘણા બધા ધર્મ બિરાજે છે ભૂતલ પર, કોઈ ધર્મ ક્યારેય ખરાબ નથી હોતો. ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરો તે ધર્મ. પણ જેને જે ગમે એ ધારણ કરે. મને ને તમને કૃષ્ણ ગમી ગયો છે એટલે આપણે કૃષ્ણને ધારણ કર્યો છે. પછી કૃષ્ણનું વ્રજ હોય, કૃષ્ણના વ્રજ ભક્તો હોય, કૃષ્ણની વિરજા હોય, કૃષ્ણના વલ્લભ હોય, કૃષ્ણના વિઠ્ઠલ હોય કે કૃષ્ણના વ્રજવાસી હોય. આ બધાય કેમ વાલા લાગે? આપણા લગ્ન ન થયા હોય, આપણે સાસરીવાળાને ના ઓળખતા હોય ત્યાં સુધી રસ્તા મળે તો આપણને કોઈ એટેચમેન્ટ નથી. આપણે સામુય નથી જોતા કે એ આપણી સામું નથી જોતા. એકવાર નક્કી થઈ ગયું કે આ મારો વર, તો એના થકી બધા સગાવાલા થયા. એના મમ્મી મારા સાસુ, એના પપ્પા મારા સસરા, એના ભાભી મારા જેઠાણી, એના બેન મારા નણંદ, એના ભાઈ મારા દેર કે જેઠ. કહેવાનો આશય એ, આ બધા સગાવાલા વર થકી થયા. એમ એકવાર વરને ચૂની લઈએ
તો આપણો વર કૃષ્ણ નક્કી થઈ ગયો, પતિ નક્કી થઈ ગયો. પછી કૃષ્ણનું દરેક વસ્તુ આપણને ગમે, દરેક વસ્તુ વાલી લાગે. પહેલાંના જમાનામાં, અત્યારની વાત નથી કરતી, અત્યારે તો નેટમાં ઘડી ઘડી વિડીયો કોલ ને ઘડી ઘડી ફોટા ને ઘડી ઘડી સમાચાર ને, એટલે જે વિરહ હોવો જોઈએ નથી થતો. પહેલાંના જમાનામાં દીકરીને સાસરે વળાવતા તો પોસ્ટકાર્ડે દીકરી ભણેલી હોય તો લખતી, અને મા બાપે સાસુ સસરા ઉપર લખતા કે વેવાઈને માલુમ થાય કે આપ બધા પ્રસન્નતામાં હશો, અને અમારી દીકરી તો તમારે ત્યાં પ્રસન્ન હોય જ. અને દીકરી આટલું સાંભળે ને ત્યાં આંખમાંથી દળ આંસુ જાય. મારા પપ્પાનો, મારા કાકાનો, મારા પિતાશ્રીનો કાગળ આવ્યો છે. એ વિરહ થતો ને એટલે પ્રેમ વધતો જાતો હતો. તો જો તાપ વધે તો આપ મળે. જો આપણે ઠાકોરજીના જેટલા ગુણાનુવાદ કરીએ તો ક્રમે ક્રમે પ્રેમ વધે. ભાગવત સાંભળવા જાય તો પહેલે દિવસે હજી એટલો ભાવ ન આવે, પછી જેમ જેમ ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળીએ એમ એમ આપણને પ્રભુ પ્રત્યે ભાવ વધતો જાય. પછી એમાં ઋષિ ભગવાન હોય કે વામન ભગવાન હોય, રામ ભગવાન હોય કે પરશુરામ હોય, કે પછી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ હોય, પણ રોજ સાંભળીએ તો ભાવ વધે. એક દિવસ સાંભળીને મૂકી દઈએ તો રસ્મ નિભાવાય, ભાવ વધે નહીં. એટલે જ હરિરાયજીએ કહ્યું છે સત્સંગ નિત્ય કરવો, એક દિવસ માટે નહીં. આપણે નાથ દ્વારા જઈએ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં હરિરાયજીના બેઠકજી છે. હવે બધાય આ ભાવના જાણે છે, પણ છતાંય મારે મેન્શન એટલે કરવું છે કે સત્સંગને અનુલક્ષીને છે. હરિરાયજીને એક દિવસ પણ સત્સંગ વિના નહોતા રહેતા, અને વલ્લભ પણ દમલાજીને વારંવાર કહેતા હતા, દમલા લીલા કી બાતે કહે કિત્તે દિન બીત ગયે. હજી તો હમણાં જ કરી હોય, પણ છતાંય પણ ગુણાનુવાદમાં જે આનંદ આવે, દર્શન કરીએ એટલી જ વાર એ સ્વરૂપ આપણી સમક્ષ રહે. જેવા દર્શનમાં અનુસર થાય એટલે સ્વરૂપ આપણા આંખમાંથી જતું રહે, પણ સત્સંગમાં તો સતત એ સ્વરૂપ ઠાકોરજીના રૂપ, ગુણ, આભા, પ્રકાશ, કુંજ, માધુર્ય, તિલક, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીછી, લર, તોરા, વેણી, એક એક શ્રૃંગારમાં આપણું મન ચોટેલું રહે. પહેલાંના વૈષ્ણવ સત્સંગ કરતા તો ઠાકોરજીની લીલાની વાતો આવે તો એમના માથે જે સ્વરૂપ બિરાજતું હોય એ જ સ્વરૂપ એમની નજર સમક્ષ આવે. આજે કયા શ્રૃંગાર કયા હતા, કયા વસ્ત્ર ધારણ કરાવ્યા હતા, આજે શેરો થેરો તો કે ચંદ્રિકા હતી, આજે ટીપારો હતો કે ગોળપાગ હતી. ગમે એટલા સ્વરૂપો હોય, પણ ભગવદીઓને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી યાદ આવે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ તમે ગયા હતા 25 વર્ષ પહેલાં. સપ્તાહમાંથી ઊભા થયા એટલે જે બોલાવ્યા કે તમે આ જે બારગામથી પધાર્યા છે એમના અહીંયા પધરાઈ આવશો, તો તમે કીધું હા. અને મારે છોકરાઓ નાના હતા, ઘરે જવાનું હતું, એટલે હું કાઇનેટિક લઈને ઘરે ગઈ અને તમે ગાડીમાં પધરાવા ગયા જેને. સાત્વિક હતા. તમારી યારે આખા રસ્તે સત્સંગની જ વાતો કરી, વ્રજની જ વાતો કરી, વ્રજેશ્વરની જ વાતો કરી.
છેલ્લે તમને એક પ્રશ્ન પૂછ્યો, જે તમે મને કહ્યો કે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે, એટલે તમે મૂંઝાઈ ગયા. ત્યારે જે કીધું ગમે એટલા નિધિના સ્વરૂપ હોય કે વ્રજમાં હોય, પણ આપણી આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ હોય. એનું પ્રગટ પ્રમાણ આપણે અત્યારે જે બોલાવીએ ત્યારે છેલ્લે બોલીએ છીએ, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જે. સૌથી વધુ રાજી આપણા ઠાકોરજી થાય. આપણે ક્યાંય ગયા હોઈએ અને સામેવાળા એના દીકરાના વખાણ કરતા હોય તો આપણે આપણા દીકરાની વાત કર્યા વિના નહીં રહીએ. કેમ? આપણા દીકરાને પણ આપણે ભૂલી શકતા નથી. વાત હરિરાયજીના બેઠકજીની નાથ દ્વારા નીકળતા હતા. આ વાત બધા જાણે જ, પણ મારે અંદરનું તત્વ કેવું છે. રોજ રાત્રે હરિરાયજી સત્સંગ કરે અને દ્રઢઈને બોલીને 12 બધા વૈષ્ણવો જાય. તો ત્યાં ઘણા બધા વાણિયા બ્રાહ્મણ બધા રહેતા હતા. તો 4 વૈષ્ણવ ચોતરા ઉપર જઈ અને જે સત્સંગ હરિરાયજીએ કર્યો હોય, ઠાકોરજીની માખણ ચોરી લીલાનો, દાન લીલાનો, હોરી લીલાનો, ચોરી લીલાનો, પ્રેમ લીલાનો, રસ લીલાનો, રાસ લીલાનો, નૌકા વિહારનો, વરસાદનો, કદમ વૃક્ષનો, વેણુનાદનો, અન્નકૂટનો, નવવિલાસનો જે સત્સંગ, તાલવનનો, મધુવનનો, બહુલાવનનો, કૌમુદવનનો, વૃંદાવનનો, બચવનનો, ભાંડીરવનનો, બિહારીવનનો, કોકિલાવનનો, ભદ્રવનનો, માટવનનો, ગૈરેવનનો, કુંજનો, નિકુંજનો, વનનો, ઉપવનનો, સરોવરનો, જે પણ સત્સંગ કર્યો હોય એ વૈષ્ણવ ત્યાં જઈને અનુસંધાન કરે કે આજે હરિરાયજીએ સાંકડીખોરની કેવી વાત કરી હતી. એવી સાંકડીખોર એક જણ જઈ શકે ને એક જણ આવી શકે. જો 2 જણ સાથે જાય તો ઘસાયા વિના રહે નહીં અને 2 સાથે આવજા ન કરી શકે. અને પછી સમજાયું હતું, એક મ્યાનમાં 2 તલવાર ન રહે. હું હોય ત્યાં હરિ નહીં અને હરિ હોય ત્યાં હું નહીં. આપણે ભણતા ત્યારે ઓલી કવિતા આવતી હતી, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ પોતાનો કરી જાણ્યું રે, ધ્રુવને આપ્યું અવેચળ રાજ. આ કહેવાનો આશય છે કે એકવાર હરિના થઈ ગયા પછી હું નહીં દેખાય, પણ એનો મતલબ એમ નહીં સંસાર છોડી દેવાનો. સંસારમાં રહીને જ શ્યામને ભજાય. તમે નાવમાં બેઠા, હવે નાવ શેમાં ચાલે કરી લો. નાવ શેમાં ચાલે? પાણીમાં. તો પાણીમાં તો રહેવાનું જ છે. નાવને પાણીમાં જ ચલાવવાની છે. પાણી ના હોય તો નાવ ચાલે નહીં. પણ ધ્યાને રાખવાનું છે, જો નાવને સામે કિનારે લઈ જાવી છે તો પાણીમાં હોવા છતાંય પાણી નાવમાં આવવું જોઈએ નહીં, નહીંતર નાવ ડૂબતા વાર લાગે નહીં. તો સંસાર છે, પાણી છે. આપણી નાવનો નાવિક વલ્લભ છે. તો વલ્લભ એવી રીતે નૌકા ચલાવે છે
કે સંસારનું પાણી ક્યારેય નાવમાં આવતું નથી કે આપણને ડૂબાડી દે. જવા દો જી નૌકા કિનારે કિનારે, જવા દો જી નૌકા કિનારે કિનારે. આપણને બીક લાગે છે, પાછા આપણે સલાહ આપ્યો, જવા દો જી નૌકા કિનારે, તારે શું ચિંતા છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણું ચાલે તો ચિંતા કરો, જો આપણું નથી ચાલતું તો ચિંતા કરીને શું મતલબ? તમે એસએસસીની એક્ઝામ આપી, મહેનત કરી, ઉજાગરા કર્યા, ભણ્યા, ટ્યુશન રાખ્યા, મનમાં એમ થાય કે બસ હવે તો મારા બધામાં 100માંથી 80 ને 90 માર્ક આવશે. તમે ચિંતા કરો, આ પ્રશ્ન નહીં આવે તો, આ પ્રશ્ન નહીં આવે તો, આ ભૂલી જઈશ તો, અને એક્ઝામમાં આવી ચિંતા કરતા કરતા ગયા. એટલું સરળ પેપર હતું કે તમે રાજી થઈ ગયા. તો તમારી ચિંતા કામમાં આવી તો તમારો સંસાર, તમારો સમાજ, તમારું કુટુંબ, આ બધું કોના આધાર ઉપર છે? ઠાકોરજીના.